તો અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે હાઈટેક સુરક્ષાનું કવચ મળવા જઈ રહ્યું છે. તો કેવી છે હાઈટેક સિસ્ટમ, આવો જોઈએ આ રિપોર્ટમાં. નાથની રથયાત્રામાં નહીં આવે કોઈ વિઘ્ન. રથયાત્રા પહેલા હાઈટેક સુરક્ષાનું કવચ તૈયાર. હાર્ડવેર સિસ્ટમથી થશે રિયલ ટાઈમ મોનિટરિંગ. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ વચ્ચે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાને લઈને વિશેષ આયોજન હાથ ધર્યું છે. રથયાત્રા દરમિયાન ગજરાજ, અખાડા, ટ્રકો અને દર્શનાર્થીઓની સુરક્ષા માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન કેટલાક ગજરાજ બેકાબુ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં કેટલાક દર્શનાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગજરાજ માટે વિશેષ હાર્ડવેર સિસ્ટમ વિકસાવવામાં આવી છે. રથયાત્રામાં સામેલ 18 જેટલા ગજરાજ પર હાઈટેક સિસ્ટમ લગાવવામાં આવશે. સિસ્ટમ દ્વારા ગજરાજનું લાઈવ લોકેશન મેળવી શકાશે અને તેની દરેક હિલચાલ પર સતત નજર રાખી શકાશે. જો કોઈ સ્થળે ભીડ વધતી હશે તો કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક મોનિટરિંગ કરી જરૂરી પગલાં લઈ શકાશે. 26ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે ત્યારે ગયા વર્ષે જે ઇન્સિડન્ટ બન્યો હતો ગજરાજોની મૂવમેન્ટના લીધે, તો આ વર્ષે અમારા પ્લાનિંગ મુજબ ગજરાજની જે અંબાડી છે એની પર હાર્ડવેર સાથેની આખી સિસ્ટમ માઉન્ટ કરવામાં આવશે, જેમાં 360 વ્યૂ સાથેના સીસીટીવી કેમેરા હશે. ગજરાજની સ્પીડ મોનિટર કરશે તથા આજુબાજુમાં આવતા સાઉન્ડ એના પણ ડેસિબલ્સ મોનિટર કરશે અને એમાં કોઈ પણ એવી એક્ટિવિટી કે જે અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે જો એ જનરેટ કરશે, આજુબાજુમાં ભીડ વધશે અને એ સાથે ગજરાજનું લાઈવ લોકેશન ટ્રેક થશે અને એ ડેશબોર્ડ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. 51 ડ્રોન કેમેરાથી રખાશે સતત નજર. સોફ્ટવેરની મદદથી સીસીટીવી દ્વારા થશે મોનિટરિંગ. સેન્સર અને અન્ય સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી આ હાર્ડવેર સિસ્ટમ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ટેકનોલોજીના સહારે આ વખતે રથયાત્રાને વધુ સુરક્ષિત બનાવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જે રથયાત્રાનો રૂટ છે ત્યાં લાઈવ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવેલ છે, જે લાઈવ એનાલિસિસ કરશે અને એનું એઆઈ બેઝડ એનાલિસિસ માટેનું ટૂલ પણ અમે વિકસાવી રહ્યા છીએ, જે બહુ જલ્દી કાર્યરત થશે. તો એ એઆઈ બેઝડ એનાલિસિસ કરી અને એવી કોઈ પણ અનયુઝ્યુઅલ એક્ટિવિટી, ઇવન કોઈ પણ જગ્યાએ મોબ ક્રાઉડ કંટ્રોલ કરવું, ગજરાજ અથવા તો ટ્રક અથવા તો અખાડા એને રિલેટેડ કોઈ પણ અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે તો તે તરત જ ડિટેક્ટ થશે અને ડેશબોર્ડમાં જનરેટ થશે. આમ તો નાથની નગરચર્યામાં ક્યારેય પણ એવું વિઘ્ન નથી આવ્યું જેનાથી જાનમાલનું નુકસાન થયું હોય, છતાં તંત્ર આ વખતે કોઈ પણ જાતની કચાસ રાખવા નથી માંગતું, જેથી તંત્ર આગામી તૈયારીઓમાં જ લાગી ગયું છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.